નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ એ હંમેશા ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય માણસ પણ આ મોંઘવારીથી પરેશાન થઈ ગયો છે. આવામાં અમુક અંશે લોકો ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ્સ તરફ વળ્યા છે. પરંતુ હવે તમને જાણીને ખુશી થશે કે વાહન ચાલકોને હવે ટૂંક જ સમયમાં આ મોંઘા પેટ્રોલ ડીઝલથી છુટકારો મળશે. કારણ કે હવે ગાડીઓ પેટ્રોલ અને ડીઝલ કે પછી ચાર્જિંગથી નહીં, પરંતુ શેરડીના રસ, દાળ અને મકાઈમાંથી તૈયાર થતું ઇથેનોલથી ચાલવાના છે. અને આ અંગે ખુદ કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે મોટી જાહેરાત કરી છે. તમે જણાવ્યું છે કે ભારતીય કંપનીઓએ 100% ઇથેનોલ પર ચાલતી કાર અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં જ સામાન્ય માણસને એવી કાર અને બાઇક મળવા લાગશે કે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ શૂન્ય થઈ જશે. ટાટા અને સુઝુકીએ આવા વાહનો બનાવવાનું શરૂ પણ કરી નાખ્યું છે. ટોયોટાએ સમાન ફ્લેક્સ એન્જિન કાર બનાવી છે, જેમાં 100% ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના વાહનોથી પ્રદૂષણ પણ શૂન્ય રહે છે. ભારતીય કંપનીઓએ પણ આવા એન્જિન સાથે વાહનો બનાવવા માટે પ્લાન્ટ સ્થાપવાનું શરૂ કરી દીધું છે, જેમાં વપરાતું ઇથેનોલ એ શેરડીના રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે. તો આની સાથે જ ખબરો એવી મળી રહી છે કે કેન્દ્રીય મંત્રીએ વધુમાં એવી જાણકારી આપી છે કે જાપાનની ઓટો ઉત્પાદક કંપની ટોયોટાએ તાજેતરમાં મહારાષ્ટ્રમાં ફ્લેક્સ એન્જિન કાર બનાવવા માટે 20,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. તો આ સિવાય ટાટા અને સુઝુકીએ પણ આ પ્રકારના એન્જિનવાળા વાહનો બનાવવાની જાહેરાત કરી છે. સુઝુકીએ ટુ વ્હીલર બનાવવાની વાત કરી છે, જ્યારે ટાટા ફ્લેક્સ એન્જિન સાથે કાર બનાવી રહી છે. તો આ સિવાય બજાજ અને ટીવીએસે પણ આવા એન્જિન સાથે બાઇક અને સ્કૂટર બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું છે. હાલ આપણે દર વર્ષે માત્ર પેટ્રોલ અને ડીઝલની આયાત પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. એકવાર જો ફ્લેક્સ એન્જિન કારનું ઉત્પાદન શરૂ થઈ ગયું તો તેનો સીધો જ ફાયદો ખેડૂતોને થશે. જે રીતે હાલમાં પેટ્રોલ પંપ લગાવવામાં આવી રહ્યા છે, તેવી જ રીતે ખેડૂતો વિવિધ સ્થળોએ ઇથેનોલ પંપ લગાવશે. આ નવું વળતર એ નાણાં બચાવશે અને ખેડૂતોની આવક વધારવાનું મુખ્ય માધ્યમ બની શકે છે. જો ઇથેનોલનું ઉત્પાદન અને ઉપયોગ વધશે તો દેશની કૃષિ અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બદલાઈ જશે. શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને રોકડ નફો મળવા લાગશે અને તેનાથી મકાઈની ખેતી કરનારને પણ ફાયદો થશે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.